डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SCCP-01 યુનિટમાં વારસો આનુવાંશિક અસરો વિશે શીખીશું। તે પહેલાં આપણે આજે શરૂઆત એક પ્રવૃત્તિથી કરીએ। અહીંયા 3 માતાઓ અને એમના 3 બાળકોનો ફોટો છે। આમાંથી હું તમને 1 મિનિટ આપું તો શું તમે મને કહી શકશો કે આમાંથી કઈ માતાનું કયું બાળક છે? તો ચાલો, હું માનું છું ત્યાં સુધી તમે સૌ સફળ રહ્યા હશો। બરાબર છે? તો પહેલા તમારા બધા માટે એક વાર તાળીઓ વગાડી દો। તમે આ શી રીતે નક્કી કર્યું કે કઈ માતાનું બાળક કયું છે? તો બહુ સ્પષ્ટ છે। તમે શું જોયું હશે? તમે માતાનો અને એના બાળકનો દેખાવ જોયો, કદાચ તમે એના વાળનો રંગ પણ જોયો હશે, કદાચ તમે એની આંખો માર્ક કરી હશે, કદાચ તમે એના નાકનો આકાર માર્ક કર્યો હશે। તો આ શું છે? આ છે આપણો વારસો। આપણને વારસામાં મળેલા લક્ષણો, દેખાવ। મનુષ્ય પોતાની પરંપરાઓનું વહન કરવામાં ખૂબ જ ગર્વ અનુભવતો હોય છે। દરેકને પોતાને મળેલા ગુણોનો, પરંપરાઓનો હંમેશા ગર્વ હોય છે। એમાં શારીરિક દેખાવ એ લાક્ષણિક રીતે જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતું હોય છે અને એના કારણે જ ઘરના લોકો હંમેશા દેખાવ ઉપર સૌથી વધારે ગર્વ અનુભવતા હોય છે। એટલે જ લોકો શું કરતા હોય છે? દેખાવ અને હાવભાવને સરખાવવાનું શરૂ કરી દે છે। કોઈ પણ બાળક એ એની પેઢી સાથે કઈ રીતે મળતો આવે છે એને લોકો તરત સરખાવવાનું શરૂ કરી દે છે। જેમ તમે લોકોએ પણ અગાઉની સ્લાઇડમાં શું કર્યું? તો દેખાવને સરખાવ્યો। એટલે તમે શું કહેશો? કોઈ કહે છે ભાઈ એની આંખો તો એની માતા જેવી છે, એ હશે તો અસલ એના દાદા જેવો લાગે છે, બરાબર, વાળ એના પિતા જેવા સુવાળા છે। આ બધી વસ્તુઓ એ આપણને લઈ જાય છે એના જનીન તરફ, જેને આપણે જીનેટિક્સનું અધ્યયન કહીએ છીએ। જનીન માનવ શરીરના મોટા ભાગના કોષોના કોષ કેન્દ્રમાં આવેલું હોય છે। જનીનમાં રહેલા ક્રોમોઝોમ ડીએનએ આવેલા હોય છે। ડીએનએ શેમાં છે? ક્રોમોઝોમની અંદર। ક્રોમોઝોમ શેમાં છે? કોષની અંદર। તો આ આપણે યાદ રાખવાનું છે, જે આનુવાંશિકતાનું વહન કરે છે। ડીએનએ દ્વારા માતા પિતાના આનુવાંશિક લક્ષણો સંતતિમાં આવે છે। હવે આ બધું આપણને કેવું લાગે છે? આમ અઘરું લાગે છે। કયું કોઈ એક વ્યક્તિમાં શરીરમાં કોષો, કોષોમાં ક્રોમોઝોમમાં ફરી પાછા ડીએનએ, આ બધું શું છે? આપણે આમ થોડા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ। તો હવે આપણે એને થોડું સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ। ડીએનએ નું આખું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેને ટૂંકમાં આપણે ડીએનએ કહીએ છીએ। એ મનુષ્યનો અને લગભગ તમામ સામાન્ય સજીવોમાં આનુવંશિકતાનું વહન કરે છે। દરેક વ્યક્તિમાં, પશુ પક્ષીમાં, પ્રાણીમાં આપણને ડીએનએ જોવા મળે છે। મનુષ્યના તમામ કોષોમાં મોટા ભાગે એક સરખા ડીએનએ
હોય છે. એટલે કે આ યાદ રાખવાનું છે, દરેક મનુષ્યના દરેક કોષોમાં લગભગ બધા જ ડીએનએ કેવા છે? સરખા છે. જ્યારે ડીએનએ નો થોડો ભાગ માઇટોકોન્ડ્રિયામાં પણ આવેલો હોય છે. તો માઇટોકોન્ડ્રિયા શું કરે છે? તો જે કોષોમાંનો એવો ભાગ છે જે આહારનું શક્તિમાં રૂપાંતરણ કરે છે. આપણા દરેક કોષો આ કામ કરતા નથી. જે માઇટોકોન્ડ્રિયા જે રહેલું છે એની અંદરનું જે ડીએનએ છે એ ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ કરતું હોય છે, જેથી કોષ તેનો ઉપયોગ કરી શકે. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાંથી ઉર્જા અને શક્તિ મેળવીએ છીએ, અને આપણા શરીરના દરેક કાર્યો આપણે એ શક્તિ થકી કરીએ છીએ. તો એ કામ માઇટોકોન્ડ્રિયા થકી થતું હોય છે. જીવન તંત્રના બંધારણમાં અને જાળવણીમાં આપણે માહિતી નક્કી કરવામાં પણ ડીએનએ આપણને ખૂબ ઉપયોગી થાય છે. હવે આપણે ડીએનએ ની રચના જોઈએ. ધ્યાન આપજો. ડીએનએ ના સ્તંભ અહીંયા તમને દેખાય છે. એકબીજા સાથે જોડાઈને જોડી બનાવે છે. આ જોડી પણ ગમે તેમ બનતી નથી. કઈ રીતે બને છે? એ સાથે ટી અને જી સાથે સી જોડાય છે. આ પણ શું છે? એડેનિન સાથે થાઇમિન જોડાય છે. એટલે એડેનિન નો એ, થાઇમિન નો ટી, ગ્વિનેન નો જી અને સાઇટોસિન નો સી. તો આ એ ટી જી સી એ જ પ્રમાણે આ સ્તંભો એકબીજા સાથે જોડાય છે, ગમે તેમ જોડાઈ જતા નથી. જેને સ્તંભની એક જોડ કહેવામાં આવે છે. દરેક સ્તંભ શુગર મોલેક્યુલ, જેને આપણે શર્કરા અણુ તરીકે પણ ઓળખીએ છીએ, અને ફોસ્ફેટ અણુ સાથે જોડાયેલા હોય છે. આમ સ્તંભ, શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય સાથે મળીને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. આ ત્રણેય જ્યારે ભેગા થશે ત્યારે બનશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ બે શેરમાં ગોઠવાયેલા હોય છે. તમને જે આ વલયાકાર સર્પાકાર આકૃતિ દેખાઈ રહી છે, આ બે શેર છે. જેમ આપણે માળામાં બે શેર હોય એ રીતે જ અહીંયા પણ બે શેર આપણને દેખાઈ રહી છે, જે સર્પાકાર રચના બનાવે છે. એ સીધા નથી, એ સર્પાકાર હોય છે, જેને ડબલ હેલિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડબલ હેલિક્સ. એટલે કે આ બે જ રચનાઓ જે ભેગી થાય છે, અને અહીંયા જે આપણને બે સર્પાકાર બનીને આકૃતિ એક દેખાઈ રહી છે, એને આપણે ડબલ હેલિક્સ તરીકે ઓળખીએ છીએ. આ રચના નિસરણી જેવી લાગે છે. તમે જો આપણે ઘણા ઘરોમાં જઈએ તો વલયાકાર નિસરણી આપણને જોવા મળતી હોય છે. બસ એવી આબેહૂબ રચના અહીંયા આગળ પણ આપણને જોવા મળી રહી છે, જેમાં નિસરણી એટલે કે આ નિસરણી, એના દાદરા, આ એના દાદરા, અને સ્તંભની જોડ, આ સ્તંભની જોડ, બરાબર, અને શર્કરા તેમજ ફોસ્ફેટના અણુઓ, આ બધા બાજુઓ એના ભાગ ભજવે છે. આ દરેકનો પોતાનો એક પાર્ટ હોય છે. ડીએનએ ની લાક્ષણિકતા એ છે કે તે પોતાની અદ્દલ નકલ બનાવી શકે છે, જે પોતાના જેવી જ પ્રતો બનાવે છે. અહીંયા જેવી ઉપર આપણે ભાર રાખવાનો છે. એક પ્રાણી પોતાના જેવા બીજા પ્રાણીને જન્મ આપે છે. કૂતરું હોય તો એનું બચ્ચું કૂતરું જ હોય, એ બિલાડી થઈ શકે નહીં. શા માટે ન થઈ શકે? કારણ કે ડીએનએ એ પોતાના જેવા અદ્દલ બીજા ડીએનએ બનાવે છે. જો એમાં ફેરફાર થઈ જતો હોત તો પછી કૂતરાની જગ્યાએ બિલાડી પણ થઈ શકે. એટલે ડીએનએ આમાં મુખ્ય ભાગ ભજવે છે, કારણ કે ડીએનએ પોતાના જેવા જ બીજા ડીએનએ બનાવે છે, એની કોપી કરે છે. એ પણ કેવી? અદ્દલ કોપી કરે છે. ડીએનએ ની દરેક શેર સ્તંભની આબેહૂબ નકલ માટે એક નમૂના તરીકે કાર્ય કરે છે. એટલે એક નકલ એ બીજા માટે આદર્શ છે, આઈડિયલ છે. એટલે એ આઈડિયલને જોઈ અને બીજી આઈડિયલ રચના બનાવે છે. આ પ્રક્રિયા ત્યારે જટિલ થઈ જાય છે ત્યારે
જ્યારે કોષની વહેંચણી થાય છે. આ પ્રક્રિયા ખૂબ જટિલ થઈ જાય છે. આપણને જેટલી લાગે છે એટલી સરળ તો હોતી નથી, પણ એમાં પણ ક્યારે વધારે જટિલતા વધી જાય છે? જ્યારે કોષની વહેંચણી થાય ત્યારે આ રચના વધુ જટિલ બનતી જાય છે. કારણ કે નવા કોષમાં જૂના કોષ જેવું જ અદ્દલ બંધારણ બનાવવાનું હોય છે. આ જે બંને ક્રોમોઝોમ જે છે એની જેવું જ નવું ક્રોમોઝોમ બનવું જોઈએ. તો એ આબેહૂબ નકલ બનાવવાની છે. એટલે જ્યારે કોષની આખી રચના થાય છે ત્યારે ઘણા બધા એક સાથે ડીએનએ તૂટતા હશે, ડીએનએ બનતા હશે, ક્રોમોઝોમ તૂટતું હશે, નવું ક્રોમોઝોમ બનતું હશે, આબેહૂબ બનતું હશે. આ પ્રક્રિયા ખૂબ જટિલ થઈ જાય છે જ્યારે કોષની રચના થતી હોય છે. અને આ કોષની રચના થવાની સાથે સાથે તેની પર જવાબદારી છે કે એણે એવો જ અદ્દલ બીજો કોષ પાછો બનાવી આપવાનો છે. પછી આવે છે જીન, જેને આપણે જનીન પણ કહીએ છીએ. જનીન આનુવાંશિકતાનો મૂળભૂત શારીરિક અને કાર્યાત્મક એકમ છે. જનીન ડીએનએ ના બનેલા હોય છે. આપણે આ રીતની રચના જોઈ, જેને આપણે શું કહીએ છીએ? ક્રોમોઝોમ. તમે કોઈ ઊનની ગોળી જોઈ હોય અને તમે એમાંથી એક દોરી છૂટી પાડો તો પછી એ ગોળો ફરતો જશે અને એમાંથી દોરો છૂટો ફરતો જશે. તો એ રીતે જો આપણે આ દોરાને છૂટો પાડીએ, જે ક્રોમોઝોમમાંથી નીકળે છે, તો એ છૂટો પડશે. તો તમે જો અહીંયા આગળ તમને રંગસૂત્રો દેખાય છે, બરાબર? આખી શેર દેખાય છે. તો એ શેર જે છે એના આટલા ભાગને આપણે શું કહીએ છીએ? એને આપણે જીન તરીકે, જનીન તરીકે ઓળખીએ છીએ. દરેક મનુષ્યમાં 20 થી 25,000ની વચ્ચે જનીન આવેલા હોય છે. દરેક મનુષ્યમાં દરેક જનીનની 2 નકલ એટલે કે કોપી હોય છે, જેમાંથી એક માતા તરફથી અને બીજી પિતા તરફથી એને મળેલી હોય છે. આનુવાંશિકતા ભેટમાં મળેલી હોય છે. મોટા ભાગના જનીનો દરેક મનુષ્યમાં સમાન હોય છે. જો સમજો, જનીન લગભગ દરેક વ્યક્તિમાં કેવા હોય છે? સરખા હોય છે. જ્યારે બહુ જ ઓછી સંખ્યામાં, લગભગ 1% પણ ઓછા, માત્ર 1%, 1% પણ ઓછા જનીન જુદા હોય છે. માતા પિતાના માંથી મળેલા જનીનના જે મિલન જ્યારે થાય છે એમાં સામાન્ય બદલાવ સાથે નવા જનીનને જે બને છે એને આપણે એલિયસ કહીએ છીએ. માતાનું જનીન, પિતાનું જનીન, એ જનીનોનું જ્યારે મિલન થયું, એ જનીનમાંથી જે નવું જનીન બન્યું એને આપણે શું કહીશું? એલિયસ કહીશું. એ જે એલિયસ છે એ આવનાર બાળક માટેનું જે આગવું લક્ષણ છે એ બનાવશે. કઈ રીતે બનાવશે આપણે જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ વ્યક્તિના આંખનો રંગ આપણે ઉદાહરણ રૂપ લઈએ છીએ. તો એક જનીન આંખના રંગની માહિતી ધરાવતું હોય તો એક એલિયસ પાસે કાળી આંખ, માનો કે માતાની આંખ કાળી છે, બીજા પાસે કથ્થઈ આંખ, પિતાની આંખ કથ્થઈ છે. એટલે બાળક આવશે, એની પાસે 2 જનીન છે. એક જનીન કાળી આંખનું, બીજું જનીન કથ્થઈ આંખનું. હવે જે નવું જનીન બનશે તે બંને એલિયસ મળીને એક નવી જ શક્યતાની રચના કરશે. દરેક નવું જનીન એક નવી શક્યતા આપણને આપતું હોય છે. અને આ નવી શક્યતાનું કારણ એ એના માતા પિતા તરફથી ભેટમાં મળેલા એલિયસના કારણે બનતું હોય છે, જે દર્શાવે છે કે એલિયસ વિવિધતાની રચના કરે છે. એટલે આપણે દરેક મનુષ્યો બીજા મનુષ્યથી જે જુદા પડીએ છીએ એનું મુખ્ય કારણ છે આ એલિયસ. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે આપણે એક કરતા બીજો જુદો હોય, અને આ આપણું જુદાપણું એ એલિયસને આભારી છે. સામાન્ય બદલાવ પણ મનુષ્યમાં તેની શારીરિક
અનન્યતા બની જાય છે. દરેક મનુષ્યમાં જે અનન્યતા રહેલી છે એ બીજા કરતા જુદી હોય છે. હવે આપણે જોઈએ ક્રોમોસોમ વિશે. દરેક કોષના કોષ કેન્દ્રમાં દોરા જેવા બંધારણવાળા ક્રોમોઝોમ કે રંગસૂત્ર આવેલા હોય છે. તમે જુઓ, આ જે રચના છે એ આખી રચનાને આપણે ક્રોમોઝોમ કહીએ છીએ. બરાબર? જેની અંદર ડીએનએ સ્થિત હોય છે. ક્રોમોઝોમની અંદર ડીએનએ સ્થિત હોય છે. આ ડીએનએ હિસ્ટોન નામના પ્રોટીનની આસપાસ ગૂંચળાની જેમ વીંટળાયેલું હોય છે. કયું પ્રોટીન છે? હિસ્ટોન નામનું પ્રોટીન. એની આસપાસ કેવી રીતે વીંટળાયેલું હોય છે? ગૂંચળાની જેમ વીંટળાયેલું હોય છે, જે રંગસૂત્રની રચના કરે છે. અને આ જે આખી પરિસ્થિતિ છે એના કારણે એક રચના બને છે જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ. રંગસૂત્રોને નરી આંખે તો આપણે જોઈ જ નથી શકતા, પરંતુ આપણે જો એને માઇક્રોસ્કોપથી પણ જોવા હોય તો પણ આપણે ત્યારે જ જોઈ શકીએ કે જ્યારે કોષોનું વિભાજન થતું હોય. એ સિવાય સામાન્ય પરિસ્થિતિમાં આપણે માઇક્રોસ્કોપથી પણ ક્રોમોઝોમને અથવા રંગસૂત્રને જોઈ શકતા નથી. રંગસૂત્રને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ છે સેન્ટ્રોમિયર. સેન્ટ્રો જેમ એનું નામ છે એ મુજબ જ મધ્યમાં આવેલો છે. આ છે સેન્ટ્રોમિયર. રંગસૂત્રનો મધ્ય ભાગ કે જ્યાંથી તેનું બંધારણ શરૂ થાય એને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. બરાબર? આ એનો મધ્ય ભાગ છે. તો મધ્ય ભાગમાંથી એની રચનાની શરૂઆત થાય છે. એ જે મધ્ય ભાગ છે એને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. અને બીજો ભાગ છે આર્મ. આર્મ એટલે હાથ. જે આપણા હાથ હોય છે એ તે રંગસૂત્રોમાં પણ હાથ હોય છે. સેન્ટ્રોમિયર રંગસૂત્રને બે ભાગમાં અથવા બે આર્મમાં વહેંચી શકાય. આપણે જોયું એના ક્રોમોઝોમના બે ભાગ, સેન્ટ્રોમિયર અને આર્મ. આર્મના પાછા બે ભાગ કયા કયા? પી આર્મ અને ક્યુ આર્મ. આ પી અને ક્યુ છે શું છે? તો કે એક લાંબો ભાગ છે અને એક ટૂંકો ભાગ છે. જુઓ, આ ભાગ ટૂંકો છે, આ ભાગ લાંબો છે. એટલે એને આપણે પી અને ક્યુ તરીકે ઓળખીએ છીએ. હવે પી અને ક્યુ શા માટે એ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો એનો જવાબ પણ હું તમને આપું. બીજા કોઈ મૂળાક્ષરો કેમ નહીં ને પી કેમ, એ આપણો પ્રશ્ન હતો. તો ફ્રેન્ચમાં એક શબ્દ છે પેટિટ. હવે પેટિટ એટલે શું? તો પેટિટ એટલે નાનું. તો આ પેટિટ નો પહેલો અક્ષર પી. તો એ પી ઉપરથી આ નાના ભાગને આપણે પી આર્મ તરીકે ઓળખીએ છીએ. બરાબર? ફરી પાછું, ફ્રેન્ચમાં પેટિટનો અર્થ થાય છે નાનું, એટલે નાના આર્મને આપણે પી આર્મ તરીકે ઓળખીએ છીએ. તો ક્યુ એટલે શું? ક્યુ નો કોઈ અર્થ નથી. પી પછી ક્યુ આવ્યું એટલે અહીંયા આગળ ક્યુ આર. એનો કોઈ અર્થ નીકળતો નથી. પરંતુ પી ક્યુ એબીસીડી આપણે જ્યારે બોલીએ તો પી પછી ક્યુ આવે છે. તો પી આપણને મળ્યો, તો પી પછીનો અક્ષર ક્યુ. માટે આ લાંબા આર્મને પી પછીના મૂળાક્ષર તરીકે ક્યુ આર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની કથા છે. હવે આપણે જોઈએ રંગસૂત્રના પ્રકાર. દરેક મનુષ્યના કોષમાં સામાન્ય રીતે 23 જોડ હોય છે. 23 જોડ એટલે કુલ 46. કેવી રીતે 46? 23 જોડ છે. બરાબર? 23 વત્તા 23
એટલે થયા 46. તો 46 રંગસૂત્ર કુલ હોય છે. હવે આ કુલ જે 46 રંગસૂત્ર થયા તેમાંથી 22 રંગસૂત્રની જોડ નર અને માદાના દેખાવમાં સમાન હોય છે. એટલે કે માતા અને પિતામાંથી મળતા રંગસૂત્રોમાં જે 22 જોડ હોય છે એ 22 જોડ લગભગ સરખી હોય છે. એમાં કોઈ અંતર હોતું નથી. જેને અંતર ન હોવાના કારણે એક સરખું હોવાને કારણે આપણે એને ઓટોઝોમ કહીએ છીએ. યાદ રાખજો, બહુ અગત્યના શબ્દો છે. ઓટોઝોમ એટલે એવા રંગસૂત્રોની જોડ જે માતા અને પિતામાંથી બાળકને મળી છે અને જે સમાન દેખાય છે, એટલે આપણે એને ઓટોઝોમ કહીએ છીએ. હવે એમાં 23મી જોડ છે, 22મી પછી 23મી જોડ. એ 23મી જોડ માતા અને પિતામાં જુદી હોય છે, જેને આપણે સેક્સ ક્રોમોઝોમ અથવા જર્મ ક્રોમોઝોમ તરીકે પણ ઓળખીએ છીએ. એ માતા અને પિતામાં જુદી હોય છે. કઈ રીતે જુદી હોય છે? તો જો કે 23મી જોડ છે એમાં માતા હોય તો એનામાં આપણને 2x મળે છે. જ્યારે પિતા જે છે એમાં એક x હોય અને એક y હોય છે. બરાબર? તો માતાની અંદર x બે વાર છે અને પિતાની અંદર x અને y એમ એક છે. એટલે આ રંગસૂત્રોની જોડ બધામાં જુદી હોય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? સેક્સ ક્રોમોઝોમ અથવા તો જર્મ, જે બાળકમાં તેની જાતિ નક્કી કરી આપે છે. જેમાંથી શરીરની રચના કરનારી જોડને ઓટોઝોમ કહેવાય છે, જ્યારે છેલ્લી જોડને સેક્સ ક્રોમોઝોમ કહેવાય છે, અથવા લૈંગિક રંગસૂત્ર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, કારણ કે તે વ્યક્તિનું લિંગ નક્કી કરે છે. શરીર, જેને ગ્રીકમાં શું કહેવાય છે? સોમાઇટ. એના કોષોના નવસર્જન માટે જે પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ માઇટોસિસ. ગ્રીકમાં શરીરને કહેવાય છે સોમાઇટ. હવે સોમાઇટમાંથી બનવા માટે જે રંગસૂત્રો ભેગા થાય છે એને આપણે એ પ્રક્રિયાને કહીએ છીએ માઇટોસિસ. કે જે રંગસૂત્રો છૂટા પડે, કોષોની રચના થાય અને નવું શરીરની રચના થાય તો એને આપણે માઇટોસિસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે લૈંગિક રંગસૂત્ર કોષો, મેં જે કીધું XX અને XY, એમના જ્યારે મિલનથી સર્જનથી નવું સર્જન જે થાય છે એને માયોસિસ કહેવાય છે. એટલે માઇટોસિસ અને માયોસિસ આ બે શબ્દો આપણને ધ્યાનમાં રહેવા જોઈએ. માઇટોસિસ એ આપણા શરીરના કોષોની રચના કરે છે અને માયોસિસ જે છે એ વ્યક્તિનું લિંગ નિશ્ચિત કરી આપે છે. બરાબર? એટલે આ બંને કોષોનું વિભાજન આપણે હંમેશા ધ્યાનમાં લેવાનું છે. કઈ રીતે આ આખી રચના થાય છે? માઇટોસિસની પ્રક્રિયા એ જીવનની મૂળભૂત પ્રક્રિયા છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે, થયા જ કરે છે. આપણને વાગ્યું હોય અને વાગ્યા પછી ત્યાં આગળ ફરી પાછું એવું ને એવી તમને વાગેલું નિશાન થોડો સમય રહેશે, પછી એ નિશાન એની જાતે જ મટી જશે અને ત્યાં આગળ ચામડી પણ આવી જશે. તો શું એ શા કારણે થાય છે? જૂના કોષો મરી જાય છે અને નવા કોષો આવી જાય છે. તો આ કેમ થયું? માઇટોસિસના કારણે. સતત ચાલતી પ્રક્રિયા છે, જે જીવનની મૂળભૂત પ્રક્રિયા છે. તે દરમિયાન કોષ પોતાના રંગસૂત્રો સહિત તમામ તત્વો સાથે વહેંચાય છે. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે, એના તમામ કોષો સાથે વહેંચાય છે. તમે જો એક કોષ છે એનો રેપ્લિકાસ બને છે. અહીંયાથી આ બે અલગ અલગ છે, અહીંયા બે ભેગા થઈ ગયા છે. કોષ સાથે એનું વિભાજન થાય છે અને પછી એમાંથી બે નવા કોષોની રચના થાય છે. પોતાના જેવા જ બીજા બે કોષોની રચના કરે છે, જેને આપણે ડોટર સેલ્સ કહીએ છીએ. આ ફાધર સેલ, એના બીજા બે ડોટર સેલ. જો આ પ્રક્રિયા આપણે અગાઉ પણ વાત કરી કે જ્યારે આ પ્રક્રિયા થાય છે
ત્યારે જો સરળતાથી થઈ જાય તો બહુ સુંદર છે. જનરલી દરેક વ્યક્તિમાં આ પ્રક્રિયા રોજ થતી હોય છે, થયા જ કરતી હોય છે અને બહુ સરળતાથી થાય છે. જો એમાં કોઈ જટિલતા ઊભી ન થાય તો કોઈ ખામી થતી નથી. પરંતુ જો તેમાં કોઈ ખામી ઊભી થઈ જાય અને આ વિભાજન જે છે એમાં કોઈ એબ્રપ્ટનેસ આવી જાય, એમાં કોઈ ખામી આવી જાય તો કેન્સર જેવી તકલીફ પણ થઈ શકે છે. વધારે પડતા કોષોની રચનાને કારણે કેન્સરની ગાંઠ ઉદ્ભવતી હોય છે. હવે આવે છે સેક્સ ક્રોમોઝોમની રચના, જેને આપણે શું કહીશું? માયોસિસ. તો માયોસિસમાં એક એક્સ છે, એક વાય છે. બરાબર? કાં તો એક્સ અથવા વાય રંગસૂત્ર સ્થાપિત થાય છે. જો પુરુષ હશે તો XY થશે, સ્ત્રી હશે તો XX થશે. એકવાર XX અને XY નક્કી થઈ ગયું પછી ફરી પાછી માઇટોસિસની પ્રક્રિયા શરૂ થઈ જશે. એટલે પહેલા માયોસિસ અને ફરી પાછું માઇટોસિસ. આમ આ રીતે પ્રક્રિયા થાય છે. પણ એકવાર આ પ્રક્રિયા થઈ પછી બીજી વાર થતી નથી, કારણ કે વ્યક્તિનું લિંગ હંમેશા નિશ્ચિત હોય છે, એ બદલાતું નથી. તો આ એક્સ અને વાયના કારણે નવા અંડકોષ કે શુક્રકોષ બનતા હોય છે, જે વ્યક્તિની જાતિને નક્કી કરી આપે છે. તો અહીં આપણે માઇટોસિસ અને માયોસિસ વિશે શીખ્યા. આગલી શૃંખલામાં ફરી આપણે નવી વાતો કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परः